નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ એ જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સાથળીમાં જમીન ફાળવેલી હોય એવો હુકમ પણ થઈ ગયો હોય, પરંતુ પ્રત્યક્ષ કબજો હજુ સુધી સોંપવામાં ન આવ્યો હોય કોઈ લાભાર્થીને, તો એ પ્રત્યક્ષ કબજો સોંપવા માટે તેને સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે। મિત્રો, એ પરિપત્ર જે છે એ હું આપની સમક્ષ જણાવું તો પરિપત્રના ક્રમાંક છે NSJ/102/018/205/6 તારીખ 19/2018 રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્ર દ્વારા દરેક જિલ્લાના કલેક્ટરને એવી સૂચના આપવામાં આવી છે કે સરકારના ધ્યાને એવી ઘણી વિગતો આવેલ છે કે જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને અને અન્ય લાભાર્થીઓને સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે, સાથળીમાં જમીન ફાળવવામાં આવેલ છે, પરંતુ લાભાર્થીઓને પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવ્યા નથી। એટલે આવા તમામ લાભાર્થીઓને 6 માસની અંદર એની સાથળી કરી અને એનો પ્રત્યક્ષ કબજો સોંપી અને સરકારને એનું રિપોર્ટિંગ કરવા માટે થઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। મિત્રો, અને સરકારે સ્પષ્ટ તાકીદ કરી છે તમામ કલેક્ટરને કે ભાઈ આ જેટલા લાભાર્થીઓ બાકી છે જેને પ્રત્યક્ષ કબજો આપવામાં નથી આવ્યો એને કબજો સોંપી દેવામાં આવે અને એની તરત નોંધ છે એ તાત્કાલિક સરકારશ્રીને એના પત્રકોમાં રજૂ કરવામાં આવે। તો મિત્રો, આ જે પરિપત્ર છે કે જેમાં સ્પષ્ટતા કરી છે આપણી રાજ્ય સરકારે કે જે લોકોને જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ જમીન છે એ સાથળીમાં ફાળવવામાં આવી છે, એના હુકમો થઈ ગયા છે, પરંતુ લાભાર્થીઓને એના પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવ્યા નથી સરકાર દ્વારા। તો આવા લાભાર્થીઓ છે આ પરિપત્રને આધારે કબજો મેળવી શકે છે। જો હજી કોઈ બાકી હોય તો એ આ પરિપત્રના આધારે છે અરજી કરીને પ્રત્યક્ષ કબજો સરકારશ્રીમાંથી મેળવી શકે છે। કલેક્ટરમાં અરજી કરવાની હોય છે। મિત્રો, આ પરિપત્રની PDF છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને તમે પરિપત્રની નકલ છે એ આસાનીથી મેળવી શકો। મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને સાથળીમાં જો તમને જમીન ફાળવવામાં આવી હોય અને પ્રત્યક્ષ કબજો સોંપવામાં ન આવ્યો હોય તો એના માટે શું વિધિ કરી શકાય એની સમજ આ વિડીયોના માધ્યમથી આપને મળી હશે। મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ। ત્યાં સુધી મને રજા આપશો। પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર। જય હિન્દ।